હાય, સ્વાગત છે તમારું મારા મમ્મીના ઘરના વેકેશન કરવા આવ્યા એના બ્લોગ. જો અમે બધાય છે ને અત્યારે વાતોના વડા કરવા બેસી ગયા છીએ. તો હું છે ને અહીં મારી બેનને પૂછું કે એને વેકેશનમાં અહીં કેવી મજા આવે છે. ઓય, તને કેવી મજા આવે હા અહીંયા વેકેશનમાં? બોલ છે શું કરું હું કરું અહીંયા તમે પંચાયત તને કેવી મજા આવે? મને તો મતી છે ઘરે જવા મન ન થાય સુકૂન. અને અત્યારે શું કરસ? વાતો વડા નથી કરતી. અત્યારે છોકરીને કેમ ઓછી રાયડું નાખે? એ તો મને બહુ મહેનત. હવે છે ને આપણે જેના ઘરે જઈશ ને એ મારા ભાઈને પૂછે કે એને કેવું લાગે છે અમે બધા આવ્યા તો. ઓય, તને કેવી મજા આવે હમ બધા આવ્યા તો? હા જો નીચે બેહવાનો વારો છે અત્યારે. તને ગમતું નહીં હોય? તને ગમતું નહીં હોય ને અમે આવ્યા? હેરાન કરે તમારો ત્રાસ ન દેવો. તો તેડાવતો જ ન હોય? અમે ક્યાં તેડાવ્યો? એ જીયાન, જીયાન તાર પપ્પાને કહી દે અમને ના પાડે છે આવવાની. નવે જવાનું ઈ કંટાળી ગયો. આમાં હે ને આ મારા ભાઈના શબ્દ નથી પણ મારી ભાભી હે ને મારી ભાભી એનું વધારે મોટું બગડેલું છે. બતાવું તમને. મન તો જરાય નથી. તમે આવ્યા માઇક રાખીને બોલ એટલે અવાજ આવે. તમે એક આવ્યા ની તો મન તો જરાય નથી. મારે એકથી જ વાંધો હે. તમારે એક થી તમારો એકનો જ ત્રાસ છે. આ તો તમારું ઘર નથી આયા હજી મારા પપ્પાનું ઘર. ભલે પણ તમારો એકનો જ ત્રાસ છે. બદનામ કરી નાખી જે દિવસ ઈ તો મને બ્લોગ ના ચાલુ પાડશે ને કર્યો તોય આવીશ કેમ કે મારા પપ્પાનું ઘર છે એનું ઘર નથી. એદીનો બ્લોગ ચાલુ કર્યો ને એદીનો બદનામ કરી નાખી છે મને તો. ભાભી આવી જ હોય હો, કોઈ બી ભરોસો ન કરાય કોઈનો. હાલો મારી મમ્મીને બતાવું તમને ઊભો કરે. મમ્મી શું કરો છો તમે? હું ગણપતિ કરું છું ને બધાને ખાવું કે ન ખાવું ખાવું તો પણ અમે બધા જ રહ્યા નથી. શું બનાવ્યું ઉપવાસ કરવા? રાજગરાન પૂરી બનાવી છે જો. મારા થયા ને મેં સૂકી ભાજી બનાવી તો બટેટા ઢોળાઈ ગયા એટલે મારી મમ્મી મને ખીજાવી જો. અને આ બધા હું જ્યાં વિડીયો ઉતારો છું ને પાછળ પાછળ આવે મારા હાડાઓને વિડીયોમાં આવવાનો શોખ તો જો. અહીંયા બાજુ અમારે વાસણ ઉતકતા નથી પણ વાસણ લૂંટાતા હો. તો મળીએ પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહો.